નવું વર્ષ શરૂ થયું પરંતુ માવઠું પીછો નથી છોડી રહ્યું। બદલાતા વાતાવરણે વધાર્યા છે ખેડૂતોના ધબકારા। માવઠા બાદ હવે કડકડતી ઠંડીની થઈ રહી છે આગાહી। 24 કલાક બાદ બદલાઈ શકે છે કુદરતનો મૂડ। વાત કરીશું સુરેન્દ્રનગરમાં જીરું પકવતા ખેડૂતોને કુદરતે આપેલા ડામની। જોઈશું બગદાણા વિવાદમાં શું આવ્યો નવો વળાંક। વાત બેફામ બનેલા તસ્કરોની અને સાથે બતાવીશું વીજ કંપનીની બેદરકારી। અરવલ્લીમાં બંધ મકાનમાં વીજ કંપનીએ ફટકાર્યું 18,000 રૂપિયાનું વીજ બિલ। કુદરતે શું ધાર્યું છે? 2025 માવઠાના મારે ખેડૂતોને રડાવ્યા છે। વર્ષના અંતિમ દિવસે પણ કમોસમી વરસાદે ખેડૂતોના ધબકારા વધાર્યા। નવું વર્ષ જેની શરૂઆત પણ માવઠા સાથે થઈ છે અને સતત બીજા દિવસે પણ કેટલાય જિલ્લા ભીંજાઈ ગયા તો કેટલી જગ્યાએ ગાઢ ધુમ્મસ અને વાતાવરણમાં પલટાથી રવિ પાકને લઈ ખેડૂતો ટેન્શનમાં મુકાયા। નવા વર્ષે કમોસમી વરસાદ બન્યો વિલન। સતત બીજા દિવસે કેટલાય જિલ્લા ભીંજાયા। હજુ પણ માવઠાનો ખતરો ટળ્યો નથી। उत्तर से उत्तर पूर्व दिशा और जो स्पीड रहेगा 15 से 20 नॉट। और लोगों वो सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में, वो है 12.2 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 2.7 डिग्री सेंटीग्रेड ऊपर है। માવઠાથી રવિ પાકને લઈ ખેડૂતોની ચિંતા વધી છે। ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના પગલે નવા વર્ષના પ્રારંભે જ મોસમે મિજાજ બદલ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં કમોસમી માવઠું થતા જનજીવન પ્રભાવિત થયું છે। હવામાન વિભાગની આગાહી મુજબ ભર શિયાળે માવઠું અને વાતાવરણમાં આવેલા પલટાના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી છે। ફરી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો। ખરીફ સિઝનમાં પાછળથી પડેલા માવઠાએ તૈયાર પાકનો દાટ વાળી દીધો હતો અને હવે ફરી રવિ સિઝનમાં પણ માવઠું ખેડૂતોની પથારી ફેરવવા ટાંપીને બેઠું છે। રાજકોટના ન્યારા ગામના દ્રશ્યો છે, જ્યાં કમોસમી વરસાદના કારણે ઘઉંનો પાક ઢળી પડ્યો છે। ધાણાના પાકને પણ મોટું નુકસાન થવાથી ખેડૂતો ચિંતિત છે। અહીં ખેડૂતોએ તલનું પણ મોટા પાયે વાવેતર કર્યું છે, જેમાં પણ નુકસાનની ભીતિ છે। ગઈકાલે રાજકોટ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે। ખાસ કરીને અત્યારે જે રાજકોટ જિલ્લાનું ન્યારા ગામ છે ત્યાંના આ દ્રશ્યો જોઈ શકો છો। આ ઘઉંનું ખેતર છે, ઘઉંના ખેતરમાં જે દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા આખો પાક છે તે ઘઉંનો પાક છે તે અત્યારે જે સૂઈ ગયો છે, ઢળી ગયો છે। કહી શકાય કે આ જે છે ઘઉંની જે પાક તૈયાર થઈ ગયો હતો ને માત્ર 15 દિવસ બાદ જ જે પાક લેવાના હતા। ખેડૂત આ જે પાક છે તે 15 થી 20 દિવસમાં માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચવાનો હતો। જો કે એ પહેલા જ ગઈકાલે જે કમોસમી વરસાદ આવ્યો હતો ને કમોસમી વરસાદના કારણે જે આખું ખેતર છે તે અત્યારે જે છે એ ઘઉંનું ઢળી ગયું છે। માત્ર ઘઉં નહીં, ધાણા સહિતના જે તલ સહિતનો જે ખેત પાક છે તેમને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન આવ્યું છે। નવેમ્બર મહિનામાં માવઠાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો હતો। ફરી રવિ સિઝન સમયે આ જ સ્થિતિ પેદા થઈ। ખેડૂતોની 2 મહિનાની મહેનત એક જ માવઠાએ પળવારમાં ધોઈ નાખી। કાલે 5 વાગે વરસાદ આવ્યો હતો, બરાબર, વ્યાપકમાં પવન આવ્યો, વરસાદ આવ્યો અને પૂરેપૂરો ઘઉંનો પાક સંપૂર્ણપણે ઢળી પડ્યો છે, બરાબર। હવે આ પાકનું શું થઈ શકે? આમાં કંઈ ઉપયોગમાં આવ્યું? કાંઈ લેવા પણ જ નથી સાહેબ। આમાં હે ને ખરાઈ થાય એટલે સીધું રોટાવેટર જ મારવાનું। ઘઉં છે, ચણા છે, ત્યારબાદ ધાણાનું છે, તલીનું છે, અમારે વ્યાપક વાવેતર આ જ છે અને મેજોરિટી તમામ વાવેતરમાં નુકસાન અત્યારે પાકના આરે આવી ગયું છે। હાવ ખેડૂતના મોઢે આવવાનો કોળિયો છીનવાઈ ગયો। નવસારીમાં નવા વર્ષના પ્રારંભે જ માવઠું। કેરી, ચીકુના પાકમાં નુકસાનની ભીતિ। નવસારી જિલ્લામાં પણ વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો। નવા વર્ષના પ્રથમ દિવસે જ જિલ્લાના મરોલી પંથક સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું। શિયાળાની જામતી ઠંડી વચ્ચે પડેલા આ માવઠાના કારણે ખેતી પર માઠી અસર જોવા મળી છે। નવસારી જિલ્લામાં મોટા પાયે થતા કેરી અને ચીકુના પાકને આ કમોસમી વરસાદથી મોટું નુકસાન થશે। આ ઉપરાંત રવિ પાકને પણ માવઠાની અસર થશે, જેના પગલે ખેડૂતોમાં ચિંતા છે। ખેડૂતોના માથે ચિંતાના વાદળો। સાબરકાંઠામાં પણ મોસમનો મિજાજ બદલાયો છે। અહીં પણ વહેલી સવારે વાદળો ઘેરાયા, ધુમ્મસ છવાઈ ગયું, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે, કેમ કે ઘઉં, બટાકા, ચણા, શાકભાજીના પાકને બદલાયેલા વાતાવરણના કારણે વ્યાપક નુકસાનીની ભીતિ છે।
ઝાલાવાડમાં પણ ત્રાટક્યું આફતનું માવઠું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભર શિયાળે મોસમનો માહોલ બદલાયો છે. રાજ્યના અલગ અલગ ભાગોની જેમ સુરેન્દ્રનગરમાં પણ ગત મોડી સાંજે માવઠું ત્રાટક્યું. ધ્રાંગધ્રા અને પાટડી પંથકમાં મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. કેટલી જગ્યાએ કમોસમી વરસાદ ત્રાટક્યો, જેના કારણે જીરું, ઘઉં, ચણા સહિતના પાકમાં નુકસાનીની ભીતિ છે. મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. ખાસ કરીને લુણાવાડા શહેર તેમજ અન્ય તાલુકાઓમાં સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે. ખેડૂતોને ચિંતા સતાવી રહી છે કે આ પાકને હવે બેઠો કેમ કરવો. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર જ નહીં, ઉત્તર ગુજરાતમાં પણ મોસમનો મિજાજ બદલાયેલો જોવા મળ્યો. વાવ થરાદના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી, જેના કારણે વિઝિબિલિટી લગભગ શૂન્ય જેવી થઈ ગઈ. ઠંડીનો પણ ચમકારો જોવા મળતા લોકો ઠંડીમાં ઠૂઠવાયા. અરવલ્લીમાં પણ ઠંડીનો પારો ગગડ્યો છે. વહેલી સવારે ઠંડીનો પારો 14 ડિગ્રીએ પહોંચ્યો. ઠંડી અને ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ. અત્યાર સુધીમાં ઠંડી ગાયબ હતી, એટલે ઠંડી પડતા ઘઉંના પાકને જરૂરી ઠંડીથી ખેડૂતો પણ ખુશ છે. જો માવઠું પડે તો આ ખુશી લાંબી ટકી શકે તેમ પણ નથી. અમદાવાદમાં ગઈકાલે રાત્રે કેટલાય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો, તો બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું, જેના કારણે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાનું અનુમાન છે. 2026ની શરૂઆત અને શરૂઆતમાં જ બદલાયેલું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. તે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ અનેક શહેરોમાં સર્જાયો હતો, ત્યારે આજે પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં છે તે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું, સાથે ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગનું અનુમાન છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને તેની અસર રાજ્યના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે. આગામી 24 કલાકમાં વાતાવરણ યથાવત રહેશે અને 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન છે તે ઘટી જશે, પરંતુ 48 કલાક બાદ ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન છે તે વધી જશે. 24 કલાક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હજુ પણ 24 કલાક રહેવાની હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતનો કમોસમી વરસાદ હવે વારો પાડશે. आने वाला अगले 7 दिन के लिए 1 जनवरी से लेकर 7 जनवरी तक इसमें आज के लिए हम लाइट रेन का पूर्वानुमान दे रहा है. मेनली दक्षिण गुजरात की जो जिला है इसके लिए, जैसा सूरत, नवसारी, वलसाड, डांग, दमन दादरा नगर हवेली के लिए है और तापी के लिए दिया गया है. और जो लघुत्तम तापमान है इसमें तापमान अभी 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी. હવે શિયાળાની ગાડી ટોપ ગિયરમાં. જો કે હવે શિયાળાની અસલી ઠંડી પણ પડવાની આગાહી થઈ છે અને એટલે શિયાળાની ગાડી હવે ટોપ ગિયરમાં જોવા મળશે. આગામી 24 કલાક બાદ ઠંડીનું જોર વધવાની આગાહી છે. गुजरात की जो तटीय क्षेत्र है इसमें जो पवन का दिशा रहेगा उत्तर से उत्तर पूर्व दिशा, और जो स्पीड रहेगा 15 से 20 नॉट. और लघुत्तम सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में, वो है 12.2 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 2.7 डिग्री सेंटीग्रेड ऊपर है. अहमदाबाद में जो तापमान लघुत्तम तापमान दर्ज हुआ है वो 18.9 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल सामान्य से 6.7 डिग्री सेंटीग्रेड ऊपर है. અત્યાર સુધી ગાયબ થયેલો શિયાળો હવે જાન્યુઆરીમાં જોવા મળે તેવી અંબાલાલ પટેલે કરી છે આગાહી, અને 24 કલાક બાદ જ કડકડતી ઠંડીની જમાવટ જોવા મળી શકે છે. જાન્યુઆરીમાં રવિ પાક માટે જોઈએ તેવી ઠંડીની અંબાલાલ પટેલની આગાહી છે. ઉત્તર ભારતમાં જામ્યો શિયાળો. ગુજરાતમાં શિયાળો અલગ જ મૂડમાં. ઠંડીને લઈને અંબાલાલની શું છે નવી આગાહી? ગુજરાતનું હવામાન હવે સ્થિર રહ્યું નથી. ક્યારેક ઠંડી તો ક્યારેક ગરમી, અને ન વિચાર્યું હોય ત્યારે વરસાદ પણ આવી જાય છે. બદલાતા આ ઋતુચક્રથી સૌ કોઈ પરેશાન છે. ત્યારે સૌ કોઈ હવે એક જ સવાલ કરી રહ્યા છે કે આકરી ઠંડીનો ક્યારે અનુભવ થશે. ત્યારે હવે ઠંડીને લઈને અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી સામે આવી છે. અંબાલાલની આગાહી મુજબ 2 થી 4 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, જૂનાગઢ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. તારીખ 2 થી પશ્ચિમ વિક્ષોભ હટી જતાં ઠંડી શરૂ થવાની શક્યતા રહે છે. પશ્ચિમ વિક્ષોભની અવધિ લગભગ 3 કે 4 દિવસની હોય છે, એટલે
હવે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવામાંથી પવનના તોફાનો અને લગભગ વાતાવરણ જે હવામાનમાં પલટા આવતા હતા તે હવે ધીરે ધીરે તેની અસર ગુજરાત પર છતાં ઉત્તર ભારતમાં શીતલહેર ચાલવાની શક્યતા રહે. પરંતુ હજુ પણ લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ધુમ્મસનું વાતાવરણ જોવા મળે, જેની સીધી અસર વિઝિબિલિટી ઉપર થાય. આથી ગમખ્વાર બનાવો ધુમ્મસના કારણે, રેલવે યાતાયાતમાં વિલંબ, ઉડ્ડયનો પર વિલંબ એ પણ થવાની શક્યતા રહે. રવિ પાકને જોઈએ તેવી ઠંડી હવે પડશે. વર્ષના અંતિમ દિવસે અને નવા વર્ષની શરૂઆતમાં બદલાતા વાતાવરણ અને માવઠાએ રવિ પાકને લઈ ખેડૂતોની ચિંતા વધારી છે. ઉપરાંત ડિસેમ્બર મહિનો આખો ગરમ રહ્યો, જોઈએ તેવી ઠંડી પડી નહીં, તેના કારણે પણ ખેડૂતોની ચિંતા વધી. પણ અંબાલાલનું માનીએ તો હવે રવિ પાક માટે સાનુકૂળ ઠંડી પડવાની છે. જાન્યુઆરી મહિનો આખો ઠંડો રહેવાની આગાહી છે. એટલું જ નહીં, ફેબ્રુઆરી મહિનામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે. જાન્યુઆરી માસમાં એક નબળો પશ્ચિમ વિક્ષોભ 4 તારીખ આસપાસ આવવાની શક્યતા રહેશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ફરી હળવો ટોચના ભાગમાં હળવી બરફવર્ષા થશે, જેની અસર પણ થવાની શક્યતા રહેશે. 11મી જાન્યુઆરીથી ઠંડા પવનો હાડ ધ્રુજાવે અને તારીખ 18થી 21માં પણ એક પશ્ચિમ વિક્ષોભ આવતા તેની અસર પણ ગુજરાત ઉપર થઈ શકે. બરફના તોફાનો, બરફવર્ષા થતાં લગભગ જાન્યુઆરી માસમાં ઠંડી આવી શકે. 24મી જાન્યુઆરીએ પણ ઠંડા પવનો હાડ ધ્રુજાવે. હવે જાન્યુઆરી માસ આ વખતે ઠંડો રહેવાની શક્યતા છે. લા નીનોના સંકેતો હતા અને ઠંડી આવવાની શક્યતા હતી, પણ વિજ્ઞાન આગળ કુદરત બળવાન છે તેમ માની આપણે આગળ ચાલવાનું રહ્યું. કારણ કે ઘણા પડકાર વચ્ચે પણ, ઠંડી આવવાની વચ્ચે પણ ડિસેમ્બર માસ કંઈક અંશે ગરમ રહ્યો. રવિ પાકો માટે સાનુકૂળ કંઈક અંશે રહ્યો નહીં. જાન્યુઆરી માસમાં ઠંડા રહેશે, જેના કારણે રવિ પાકો સારા થવાની શક્યતા રહેશે. ફેબ્રુઆરી માસમાં પણ શરૂઆતમાં કંઈક ઠંડો રહેશે અને ન્યૂનતમ તાપમાન હવે ધીરે ધીરે ઘટતું જશે. ફેબ્રુઆરી અને માર્ચમાં માવઠાની આગાહી. અંબાલાલ પટેલનું માનીએ તો અરબ સાગરમાં હલચલના કારણે અત્યારે ગુજરાતમાં માવઠું પડ્યું. ફરી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પણ માવઠાના એંધાણ છે. અંબાલાલ પટેલનું માનીએ તો ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ખેડૂતોએ વિષમ વાતાવરણનો સામનો કરવો પડી શકે છે. બંગાળ ઉપસાગરમાં પણ હમણાં હલચલ જોવા મળશે અને ક્યારેક બંગાળના ઉપસાગરની હલચલ પણ છેક મધ્યપ્રદેશ સુધી આવતા હવામાન પડતો થતો હશે. હમણાં અરબી સમુદ્રના જે ભેજવાળા પવનોએ ગુજરાતના હવામાનમાં માવઠાનું સર્જન કર્યું હતું. ફેબ્રુઆરી માસમાં, માર્ચ માસમાં અને છેક એપ્રિલ માસમાં પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે. પરંતુ ઉત્તર ભારતમાં બરફવર્ષા થાય અને હિમચાદર બને તો હિમાલયમાંથી નીકળતી નદીઓ માટે સાનુકૂળતા રહે. ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ માસમાં જે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થતી હોય છે તે બરાબર ટોચના ભાગમાં બરફ જામે નહીં, કારણ કે ધીરે ધીરે ગરમીનું જોર વધતું જતું હોય છે. એટલે બરફવર્ષા જામે તો જ હિમાલયમાંથી નીકળતી નદીઓ માટે સાનુકૂળતા રહે અને આ જળસ્તરમાં કંઈ ઓટ ના આવે. એટલે હવે ધીરે ધીરે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં હવામાનમાં પલટા આવશે, માવઠું થવાની શક્યતા રહેશે, કરા પડવાની શક્યતા પણ રહેશે. આ તરફ ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં શિયાળો જામ્યો છે. જમ્મુ કાશ્મીરમાં ચિલ્લાઈ કલાનના દિવસોમાં હિમવર્ષાનો અવિરત રાઉન્ડ ચાલુ છે. જમ્મુ કાશ્મીરના બાંદીપોર, કુપવાડા, સોનમર્ગ, ગુલમર્ગમાં બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે. નવા વર્ષની શરૂઆતમાં હિમવર્ષા. નવા વર્ષની ઉજવણીને લઈ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ ગુલમર્ગ પહોંચ્યા અને ત્યારે જ હિમવર્ષા થતા પ્રવાસીઓનો આનંદ બેવડાઈ ગયો છે. જેણે પ્રવાસીઓને નવા વર્ષની કુદરતી ગિફ્ટ આપી હોય તેમ અહીં હિમવર્ષા થઈ, જેના કારણે પ્રવાસીઓની ગુલમર્ગની યાત્રા સફળ થઈ.
नाज़रीन, आप देख सकते हैं कि किस तरह से मुख्तलिफ टूरिस्ट जो है इस वक्त बाहर आए हैं और इस लाइव स्नोफॉल का आनंद ले रहे हैं। कुछ टूरिस्ट हमारे साथ मौजूद हैं। जी, आप कहाँ से हैं? हम जी हैं अलवर राजस्थान से। तो आप नया साल यहाँ पे मनाने के लिए आए हैं और सौगात भी अब आई है और नया साल शुरू हो गया और स्नोफॉल भी हो, कितने खुश हैं? बस बहुत किस्मत हमारी अच्छी है, देख के भी आए थे वेदर कंडीशन, तो इस हिसाब से 31 का 1 का दोनों का हमको मिल गई, तो बहुत ज़्यादा खुश हैं। तो क्या कामना करते हैं इस नए साल पर? नए साल पे यही है, सब खुश रहें, सब मिलजुल के रहें, सबके जीवन में खूब खुशियाँ हैं बस। मैम, आप अपने हस्बैंड के साथ यहाँ आए हैं, खुशी है और आपके चेहरे पर और स्नोफॉल भी हुआ, ये सौगात भी मिली है, कितनी खुशी? बहुत खुश हैं, बहुत अच्छा लग रहा है यहाँ पे आके। फर्स्ट टाइम कश्मीर आए, बहुत अच्छा लग रहा है। મધ્ય કાશ્મીરના સોનમર્ગમાં તાજી હિમવર્ષા થઈ, જેના કારણે આ લોકપ્રિય પ્રવાસન સ્થળ પણ સફેદ સુંદરતાથી સોળેકળાએ ખીલી ઉઠ્યું, જે પ્રવાસીઓને પણ આ સુંદરતા માણવા માટે આકર્ષિત કરી રહ્યું છે। આ તરફ કુપવાડામાં પણ હિમવર્ષાનો નવો રાઉન્ડ શરૂ થયો છે। ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે તાપમાનનો પારો ગગડ્યો છે। રસ્તાઓ પર બરફના થર જામી ગયા છે, જેના કારણે કેટલી જગ્યાએ વાહન વ્યવહારને અસર થઈ। नाज़रीन, चले कलान के आमद के साथ यानी आगाज के साथ ही इस बार बर्फबारी और बारिशों का सिलसिला शुरू हो चुका है। और अगर हम आज बात करेंगे, हम लाइन ऑफ कंट्रोल के नजदीक इलाके केरिन कुपवाड़ा शहरा पर मौजूद हैं, जहां पर आज हमने देखा है कि 1 से 1.5 फुट बर्फ जो है वो यहाँ पर जमा हो चुकी है। बर्फबारी की वजह से अब लोग यहाँ काफी खुश नजर आ रहे हैं, लेकिन इस बार जो है मैदानी इलाकों में इस तरह की बर्फबारी नहीं जिस तरह की लोग उम्मीद करते हैं, क्योंकि अभी जो है इसी इलाके में जो करना सेक्टर है यहाँ पर बर्फबारी हुई है, केरन, करना और मिसल सेक्टर में। लेकिन लोग चाहते हैं कि इस बार अगर मैदानी इलाकों में चले कलान में ही बर्फबारी का सिलसिला शुरू हो जाता तो शायद लोगों को साल भर पानी की किल्लत का सामना नहीं करना पड़ता। જમ્મુ કાશ્મીરમાં પણ નવા વર્ષે બરફવર્ષા થઈ। બાંદીપોરમાં પણ ગુરેઝ સેક્ટરમાં નવેસરથી હિમવર્ષા થઈ છે, જેના કારણે ગુરેઝ રોડ અસ્થાયી રૂપે બંધ થઈ ગયો। અધિકારીઓએ પ્રવાસીઓને હવામાન ન સુધરે અને રસ્તો સાફ ન થાય ત્યાં સુધી મુસાફરી ટાળવાની સલાહ આપી છે। ખરીફ સિઝનના અંતમાં તો માવઠાએ પથારી ફેરવી છે અને હવે માવઠાની અસર રવિ પાક પર પણ પડી છે। સુરેન્દ્રનગરની અંદર જીરુના પાકમાં સુકારા નામનો રોગ આવી જતા ખેડૂતોને નુકસાનની ભીતિ છે। માવઠાએ પાકની પથારી ફેરવી, જીરામાં સુકારો આવતા ખેડૂતોને નુકસાન। ખેતરે ખેતરે સુકારાએ બોલાવ્યો સપાટો, સુકારાએ સૂકવી દીધા ખેડૂતોના નસીબ। રોગ એવો લાગ્યો કે મૃતપાય સ્થિતિમાં આવી પહોંચ્યો પાક। નથી કોઈ જીવાત, નથી કોઈ ઈયળ અને છતાં ખેડૂતોની આંખો સામે સુકાઈ રહ્યો છે પાક। દવાનો છંટકાવ છતાં નથી મળી રહ્યું પરિણામ। સુરેન્દ્રનગરમાં સતત વાતાવરણના ફેરફારના કારણે જે હાલત ખરીફ પાકની થઈ હતી તેવી જ હાલત હવે રવિ પાકની થવા જઈ રહી છે। ખરીફ પાકમાં માવઠા નામની ઘાતે ખેડૂતોની મહેનતની પથારી ફેરવી છે, તેવી જ હાલત હવે રવિ પાકની થઈ રહી છે। જીરુમાં મોટા પ્રમાણમાં સુકારાનો રોગ આવી જતા જગતના તાત પર પહાડ તૂટી પડ્યા જેવી સ્થિતિ છે। ખરીફ સિઝનમાં અમે કપાસ મગફળીનું વાવેતર કરેલ, પણ કપાસમાં માવઠાના કારણે કપાસ ફેલ થઈ ગયા। પછી રવિ સિઝનમાં અત્યારે જીરું, વરિયાળી, અજમો અને ધાણાનું વાવેતર કરેલ છે। એમાં ખાસ કરીને અત્યારે જીરાના પાકમાં જે સુકારા નામનો રોગ આવ્યો છે તેના કારણે ખેડૂતોને મોટી નુકસાની આવે એવું છે। સુકારો આવવાનું કારણ કે ચોમાસું જે માવઠું થયું તેના કારણે જમીનમાં ભેજ હતો અને ભેજના કારણે સુકારો આવી ગયો છે। અને જે ઠંડી શિયાળામાં ડિસેમ્બરમાં પડવી પડે એ ઠંડી નથી પડતી, એટલે ગરમીના વાતાવરણના કારણથી જે જમીનમાં ફૂગથી સુકારો આવી ગયો છે, તો આની માટે ખેડૂતોને મોટામાં મોટી નુકસાની આવે એવી શક્યતા છે। હાલ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણથી સામે આવ્યા છે। અહીં ચાલુ વર્ષે અંદાજે 30,000 હેક્ટર કરતાં પણ વધુ જમીનમાં સારા પાકની આશાએ ખેડૂતોએ જીરાનું વાવેતર કર્યું, જેના દ્રશ્યો પણ તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો। ખેડૂતોએ બિયારણ, દવા, ખાતર પાછળ લાખોનો ખર્ચ કર્યો, પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને ઓછી ઠંડીના કારણે જીરાના પાકમાં સુકારો આવી જતા પાક નિષ્ફળ ગયો। ખેડૂતોનો દાવો છે કે જો આ જ પ્રકારની સ્થિતિ રહેશે તો ઉત્પાદનમાં 60 થી 70% સુધીનો ઘટાડો થવાની સંભાવના છે। ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। 32 થી 33 હજારનું ખર્ચ કરી ચૂક્યો છું। ભારેમાલી દવા છાંટી છે, આ સુકારા નામનો રોગ આવ્યો છે, રોકાતો નથી। તો સરકારને કોઈ પણ રીતે ખેડૂતના હિતમાં કોઈ પણ ધ્યાન દેવું પડે એવી મારી નમ્ર વિનંતી છે।
જીરામાં તો આવ્યો છે, પણ અત્યારે શેણામાં હજી લગભગ બીજા કોઈ પણ ખેડૂતે વાયા છે એમાં પણ સુકારાની અસર દેખાડે છે. નુકસાન આમાં લગભગ જીરામાં 65 થી 70% છે, એટલે કોઈ રોકાશે નહીં તો ખેડૂત પણ બેઠો થઈ શકશે નહીં. ખરીફ સિઝન તો માવઠાના કારણે ફેલ ગઈ. કપાસમાં મોટા પાયે નુકસાન થયું અને હવે રવિ સિઝનમાં ખેડૂતોને બેઠો થવાની આશા હતી, પરંતુ હવે જીરામાં પણ નુકસાની છે, જેના કારણે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા અંદાજે 30,000 હેક્ટર કરતા વધુ જમીનમાં જીરાનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લે જે કમોસમી વરસાદ થયો હતો એ કમોસમી વરસાદનો ભેજ હજુ પણ જમીનમાં હોવાના કારણે તેમજ તાજેતરમાં જે ઠંડીનું પ્રમાણ છે એ સતત ઘટી રહ્યું છે ને ક્યાંક ને ક્યાંક ગરમીનું પ્રમાણ છે વધી રહ્યું છે, જેના કારણે ખાસ કરીને સુકારા નામનો રોગ આવતા હાલ જે જીરું છે, જીરુનો પાક છે એમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે. ઉત્પાદનની જો વાત કરવામાં તો ક્યાંક ને ક્યાંક જે ઉત્પાદન છે એમાં અંદાજે 60 થી 70% જેટલો છે ધરખમ ઘટાડો નોંધાય એવી શક્યતા છે. ત્યારે ફરી એકવાર સુરેન્દ્રનગર જિલ્લાનો જગતનો તાજ છે કુદરતની સામે લાચાર બન્યો છે. બગદાણા આશ્રમના સેવક પર થયેલા હુમલા બાદ હવે લડાઈ આર પાર. અખિલ ભારતીય કોળી સમાજે કહ્યું કે ન્યાય નહીં મળે તો 6 જાન્યુઆરીએ થશે આંદોલન. બગદાણા વિવાદમાં નવો વળાંક. ન્યાય નહીં તો કોળી સમાજ કરશે આંદોલન. બગદાણા આશ્રમના સેવક પર થયેલા હુમલા બાદ કોળી સમાજના લોકોની આ ભીડ બતાવે છે કે મામલો હવે મેદાને છે. 2 દિવસ પહેલા બગદાણા આશ્રમના સેવક અને કોળી સમાજમાંથી આવતા નવનીતભાઈ પર 8 લોકોએ હુમલો કર્યો હતો. હાથ પગમાં ગંભીર ઈજા પહોંચાડતા અખિલ ભારતીય કોળી સમાજ હવે મેદાને આવ્યો છે અને ન્યાયની માંગ કરી છે. તો ધારાસભ્ય હીરા સોલંકીએ પણ પીડિત સાથે મુલાકાત કરી ન્યાયનું આશ્વાસન આપ્યું ને કહ્યું કે ભવિષ્યમાં કોઈ પણ કોળી સમાજનું નામ ન લે તેવું રિઝલ્ટ આપો. નવનીતભાઈ એકલા નથી, સમાજ તેમની પડખે છે. કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીનો ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે. બહુ કોળી સમાજે સહન કર્યું છે, એક વાત સમજો. ગુજરાત ભરમાં કોળી જેટલા છે એટલાને વાત કરવા સંદેશો આપવા માંગુ છું, આમ મીડિયાના મારફતે હું કહેવા માંગુ છું. મિત્રો એક વાત સમજો તમે બધા, કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય. જો કે આખા વિવાદની શરૂઆત મુંબઈમાં માયાભાઈ આહીરના કાર્યક્રમથી થઈ, જેમાં લોક કલાકારે બગદાણા ગુરુ આશ્રમમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દનો ઉપયોગ કર્યો હતો. જે બાદ નવનીતભાઈએ માયાભાઈને ફોન કરીને ભૂલ સુધારવા કહ્યું અને આ મામલે માયાભાઈએ વિડીયો પણ જાહેર કર્યો, જેમાં તેઓએ તેમની ભૂલ પણ સ્વીકારી છે. હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં 24 ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગદાણા વિશે અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો. એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા ટ્રસ્ટી જ છે. તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું, પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે. જો કે પીડિત નવનીતભાઈનું કહેવું છે કે માયાભાઈના દીકરાને એ વાતનું માઠું લાગ્યું કે તેમના પિતા પાસે માફી કેમ મંગાવી, જેનો ખાર રાખીને તેમના પર હુમલો કરાવ્યો. માયાભાઈ છોકરાનો ફોન આવ્યો, એનું મારી પાસે રેકોર્ડિંગ છે. પછી બીજા ગામના મારા મિત્ર છે એની ઉપર જયરાજનો ફોન આવ્યો છે, માયાભાઈ દીકરા. તો એ બધું પ્રૂફ આપણી પાસે છે. બાકી બીજા કોઈ યારે મારે કોઈ જાતનો વાંધો જ નથી. આ બધું કરાવ્યું એણે જ કર્યું, એના બાપા અમે માફી મંગાવી એટલું. નવનીતભાઈનું કહેવું છે કે તેમણે માત્ર ફોન કર્યો હતો, માયાભાઈને રીલ બનાવવા માટે નહોતું કહ્યું. જો કે આખા મામલામાં મોટો વળાંક એ છે કે પોલીસ અને પીડિત બંનેના નિવેદનોમાં વિરોધાભાસ છે. પોલીસનું કહેવું છે કે નવનીત બાતમીદાર હોવાની આશંકામાં હુમલો થયો છે, તો પીડિતનું કહેવું છે કે વિડીયોના કારણે જયરાજ આહીરે તેમના પર હુમલો કરાવ્યો છે. આ નાજુભાઈના જે સહ આરોપીઓ છે તેમનો પણ માટીનો એક ધંધો છે અને માટીના ધંધા ઉપર ખાણ ખનીજની અવારનવાર રેડ કરાવેલ હોય છે અને આ જે રેડ થયેલ હોય છે તેની બી શંકા આરોપીઓને એવી હોય છે કે તેની બાતમી નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા દ્વારા ખાણ ખનીજ વિભાગને આપવામાં આવેલ હોય છે.
જો કે પોલીસે માર મારનાર મુખ્ય આરોપી નાજુભાઈને પકડીને તપાસ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે નાજુભાઈ દારૂના ધંધા અને માટીના ધંધા સાથે સંકળાયેલા છે અને પોલીસ ચોપડે આ અંગે કેસ પણ નોંધાયેલા છે. દારૂ અને ખનન જેવી ગેરપ્રવૃત્તિઓની જાણ નવનીતભાઈ પોલીસને આપતા હોવાની શંકા રાખી નાજુભાઈ અને તેમના સાથીઓએ નવનીતભાઈ પર હિચકારો હુમલો કર્યો છે. જો કે મામલાની તપાસ વચ્ચે જ બગદાણાના પીઆઈ ડાંગરની પણ બદલી હવે શંકાના દાયરામાં આવી છે. પણ મહત્વના સવાલો તો હજુ પણ વણ ઉકળ્યા છે કે હુમલો માત્ર બાતમીદારની શંકાએ થયો કે પછી યોગાનું યોગ. પીડિતે લગાવેલા મોટા માથાના આક્ષેપોમાં કેટલી સત્યતા? હવે કોણ સાચું અને કોણ ખોટું તે તો તપાસના અંતે જ સામે આવશે. પણ જો આરોપીને પકડીને કડક કાર્યવાહી નહીં કરાય તો 6 જાન્યુઆરીએ કોળી સમાજ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદના આંગણે શરૂ થયો ફ્લાવર શો. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શોનો મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ થયો. આ વર્ષે ભારત એક ગાથા થીમ પર ફ્લાવર શોનું આયોજન કરાયું છે, જેની ઝલક અહીં જોવા મળી. જેમાં કેરળની હાઉસ બોટ થીમ હોય કે ભાંગડા કરતું પંજાબી કપલ, ચણિયાચોળી અને કેડિયામાં ગરબા રમતા ખેલૈયા, જેણે લોકોનું મન મોહી લીધું. તો બાળકો અને વૃદ્ધોને રસ પડે તેવી ભારતની પ્રાચીન કથા આધારિત થીમથી લોકો પ્રભાવિત થયા. દિવાળી, ઉત્તરાયણ, ઓણમ, હોળીની થીમ પણ લોકોને પસંદ આવી રહી છે. શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ, સમુદ્ર મંથન, રામજીની ખિસકોલી, શિવજીની જટ